નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ હવે ગુજરાતવાસીઓએ ભારે વરસાદનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું ભયંકર આકાર લેશે તેવી આગાહી કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે આગામી કેટલા દિવસ માટે કયા કયા વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌપ્રથમ તો આપણે આજની જ વાત કરી લઈએ તો ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા આજે સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સિવાય બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આજે એટલે કે શુક્રવારે ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો આ સિવાય સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। આની સાથે જ અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।